નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપ, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, પોલીસ સાથે ઝપાઝપી। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુરુવારે રાત્રે 25 વર્ષીય યુવકના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો। પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। આ સિવાય મૃતદેહને રસ્તાની વચ્ચોવચ્ચ મૂકીને વિરોધ કર્યો હતો। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો તો પરિવારે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી। ડીસાના દાંતીવાડામાં ગોડગામમાં 25 વર્ષીય ગણપત પરમારે ખેતરના કામ કરતા દરમિયાન ભૂલથી પાણીના બદલે જંતુનાશક દવા પી લીધી હતી। દવાની અસર થતાં તેને તાત્કાલિક 108ના માધ્યમે ડીસાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબિયત વધુ લથડતા પરિવારજનો ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા। જોકે ત્યાંથી યુવકને પાલનપુર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું અને પરિવારે પાલનપુર જવા નીકળ્યો। આ દરમિયાન રસ્તામાં જ ઝેરની અસરના કારણે યુવકનું મોત નીપજ્યું હતું। જોકે બાદમાં પરિવારે સિવિલ હોસ્પિટલ પર આરોપ લગાવતા કહ્યું કે સ્ટાફની લાપરવાહીના કારણે તેનું મોત નીપજ્યું છે અને બાદમાં મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો। બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ વચ્ચે પડી અને મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી પરિવારજનો વધુ રોષે ભરાયા અને પોલીસ સાથે પણ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા। સમગ્ર મામલે ડીસા સિવિલના ડોક્ટરનું કહેવું છે કે યુવકને ઝેરી દવા પીધેલી હાલતમાં સિવિલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કરતા પહેલા તેમના સંબંધી તેને ચાલતા સંડાસ કરવા લઈ ગયા હતા। બાદમાં સારવાર શરૂ થાય તે પહેલા તેને ખેંચાવતા તે બેભાન થઈ ગયો હતો। આ દરમિયાન ખાનગી હોસ્પિટલના કોઈ તબીબે દર્દીને પાલનપુર લઈ જવાનું કહ્યું। જોકે પાલનપુર લઈ જાય તે પહેલા તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું અને બાદમાં પરિવારજનોએ સિવિલ પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું। ટીવી18 ન્યૂઝ બનાસકાંઠા।